ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે મીઠાઈની દુકાને મળે એવા કાલાજામ ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. કાલાજામ બનાવવા માટે આપણે 250 ગ્રામ જે ગુલાબજાંબુનો માવો મળે છે એ લેવાનો, અને માવો રૂમ ટેમ્પરેચરનો લેવાનો છે. માવાને હાથથી મસળીને કે પછી છીણીને ઉપયોગમાં લેવાનો. માવાને છીણી લઈએ પછી આમાં 70 ગ્રામ પનીર છીણીને ઉમેરવાનું. અહીંયા મેં ઘરનું બનાવેલું પનીર યુઝ કર્યું છે. ઘરે પનીર કેવી રીતે બનાવવું એની પણ રેસીપી તમારી સાથે શેર કરી છે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. હવે આને હાથથી કે સ્ટેન્ડ મિક્સરમાં મસળી લેવાનું છે. આ રીતે આ થોડું મિક્સ થઈ જાય એટલે આમાં 3 ચમચી ઘઉંનો લોટ ઉમેરવાનો. ઘઉંના લોટના બદલે તમારે મેંદો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. ઘઉંનો લોટ ઉમેરી દઈએ પછી આમાં 1 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો. ઓપ્શનલ છે, તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. સાથે જ આમાં 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર ઉમેરવાનો છે. તો અહીંયા આપણે બેકિંગ સોડા નથી લેવાનો, જે બેકિંગ પાવડર આવે એ ઉપયોગમાં લેવાનો. હાથથી જો માવાને મસળવો હોય તો તમારે મોટું વાસણ લેવાનું અને આ રીતે હથેળીથી તમારે એને મસળવાનું છે. બધી વસ્તુ આ રીતે મિક્સ થઈ જાય એટલે આને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. પછી ચાસણી બનાવવા માટે એક વાસણમાં 200 ગ્રામ ખાંડ લેવાની. કપથી માપો તો 1 કપ ખાંડ થશે. આની સાથે જ આમાં 250 ml પાણી ઉમેરવાનું છે. તો કપથી માપતા હોય તો 1/4 કપ પાણી ઉમેરી દેવાનું. હવે આને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. ખાંડ ઓગળી જાય એટલે આમાં થોડું કેસર અને થોડો ઇલાયચીનો પાવડર ઉમેરી દેવાનો છે. હવે આપણે આમાંથી અડધા તારની ચાસણી બનાવવાની છે. તમને જો તાર ચેક કરતા ના ફાવતું હોય તો આ પાણી જ્યારે થોડું ઉકળી જશે એટલે તમને થોડું થીક લાગશે. સાથે જ્યારે તમે એને અડો તો એ ચીકણું થઈ ગયું હોય. તો આ રીતે આપણે એને 1.5 થી 2 મિનિટ માટે ઉકાળીશું, પછી ચેક કરવાનું છે. તમે જોઈ શકો છો કેસર ઉમેરવાથી ચાસણીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. તો હવે આને ચેક કરી લેવાનું છે. તો હજુ આ પાણી ચીકણું નથી થયું, તો ફરીથી આપણે આને થોડી વાર ઉકાળીશું. હવે ગેસ ધીમો કરીને આપણે ફરીથી આને ચેક કરી લેવાનું છે. તો હવે આ પાણી થોડું ચીકણું થઈ ગયું છે. ગેસ બંધ કરીને ચાસણીને આપણે નીચે ઉતારી લેવાની છે. હવે જે કાલાજામ બનાવવા માટે આપણે લોટ બાંધીને રાખ્યો છે એને હાથથી એકવાર મસળી લેવાનો છે. તો તમારે આને હથેળીની મદદથી મસળવાનો છે. આપણે આનો લોટ સ્ટેન્ડ મિક્સરમાં મિક્સ કર્યો છે એટલે વધારે આને હાથથી મસળવાની જરૂર નથી પડતી. તો આ રીતે જેમ આપણે રોટલી કે પરોઠાનો લોટ બાંધીએ એ રીતે આ લોટ બંધાઈ જશે. પહેલા આ રીતે એને ભેગો કરી દેવાનો છે. હવે જે પણ સાઈઝના તમારે કાલાજામ બનાવવા હોય એ રીતે તમારે આમાંથી બોલ્સ બનાવી દેવાના. તમારે જો લંબગોળ કાલાજામ બનાવવા હોય તો આ રીતે એને લાંબા રોલ કરવાના, અને જો રાઉન્ડ શેપમાં બનાવવા હોય તો પહેલા હાથમાં આ રીતે એને થોડું મસળવાનું, અને પછી ક્રેક ના રહે એ રીતે આના બોલ્સ બનાવી દેવાના છે. સાથે જ મેં ચેનલ ઉપર માવાનો ઉપયોગ કરીને ગુલાબજાંબુ અને બીજી ઘણી બધી સ્વીટ પણ શીખવાડેલી છે. તો તમારે જો જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરીને તમને એની રેસીપી જોવા મળી જશે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો, અને તમને બીજી કઈ રેસીપી શીખવી છે એ મને જરૂરથી જણાવજો. તો આ રીતે બોલ્સ બનાવીને તૈયાર કરી દેવાના છે. આટલા માપથી 20 થી 22 જેટલા કાલાજામ બનીને તૈયાર થશે. આ રીતે બોલ્સ બની જાય પછી એને ગરમ ઘીમાં ફ્રાય કરવાના છે. તમે માવાના ગુલાબજાંબુ બનાવો કે પછી કાલાજામ બનાવો, એને હંમેશા ચોખ્ખા ઘીમાં ફ્રાય કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો પહેલાં આપણે થોડો લોટ નાખીને ઘીનું ટેમ્પરેચર ચેક કરી લઈશું. આ રીતે તમે આમાં થોડો લોટ ઉમેરો એટલે થોડી વાર પછી ઉપર આવવો જોઈએ. જેવો જ લોટ ઉમેરો અને તરત ઉપર આવી જાય મતલબ કે ઘી વધારે ગરમ થઈ ગયું છે. આ રીતે આને મીડિયમ ગરમ ઘીમાં અને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. અને એકસાથે તમારે ફ્રાય પેનમાં વધારે બોલ્સ નથી એડ કરવાના. થોડી વાર આને હલાવવાનું નથી. આ એની જાતે જ થોડા તળાઈને એનો શેપ પકડી લે પછી એને હલાવવાના છે. બને ત્યાં સુધી આ રીતની હેન્ડલવાળી ફ્રાય પેન આને તળવા માટે યુઝ કરવાની, જેથી આ રીતે તમે પકડીને ફ્રાય પેન હલાવશો
તો એની સાથે જ જે બોલ્સ આપણે આમાં એડ કર્યા છે એ પણ થોડા થોડા ફરવા લાગશે. પછી આ રીતે કોઈ લાકડાની સ્ટીક કે પછી સ્પેચ્યુલા લેવાનો, જેની મદદથી આપણે આને હલાવવાના છે. આને હલકા હાથે જ હલાવવાના. આને તળાતા થોડો સમય લાગતો હોય છે, તો આને તળવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની. બોલ્સ તળાશે એટલે આ રીતે એની જાતે ઉપર આવી જશે અને તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આનો કલર પણ બદલાવા લાગ્યો છે. ગેસની ફ્લેમ મેં બિલકુલ પણ વધારી નથી. આને મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કર્યા છે. અને બને ત્યાં સુધી તમે આ રીતનું થોડું ઊંડું વાસણ લેજો, જેથી જે બોલ્સ આપણે એમાં એડ કરીએ એ સરસ રીતે એમાં ડીપ થઈને ફ્રાય થાય. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતે આનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે. આ રીતે આને ફેરવતા રહેવાથી તમે જોઈ શકો છો બધી સાઈડથી આનો એક સરખો કલર આવ્યો છે અને હવે આ જાંબુ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. આ રીતનો આનો કલર આવે એટલે આને બહાર કાઢી લેવાના. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આનું ટેક્સચર આવ્યું છે, સાથે જ એનો કલર પણ એકદમ સરસ છે. આ રીતે આપણે એને ઝારામાં થોડી વાર માટે રાખીશું. તો તમે પણ જો આ રીતે બતાવેલા મેઝરમેન્ટ અને ટીપ સાથે જો આ કાલાજામ બનાવશો તો તમારા પણ કાલાજામ મીઠાઈવાળાની દુકાન કરતાં પણ એકદમ સરસ બનશે. કાલાજામને એકદમ સરસ આવા ડાર્ક કલરના ફ્રાય કરવા માટે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ વધારી હતી. તો અત્યારે ઘીનું ટેમ્પરેચર ખૂબ જ વધી ગયું હોય તો તરત જ જો તમે બીજા બોલ્સ આમાં એડ કરશો તો એનો કલર તરત જ ડાર્ક થવા લાગશે અને કાલાજામ અંદરથી કાચા લાગે. એટલે ગેસ બંધ કરીને ઘીને થોડું ઠંડુ થવા દેવાનું અને 1 થી 1.5 મિનિટ પછી બીજા જે બોલ્સ છે એને ફ્રાય કરવાના. તો અત્યારે જે બોલ્સ આપણે ફ્રાય કર્યા છે એને ચાસણીમાં એડ કરીશું. ચાસણી થોડી ઠંડી થઈ જાય એટલે જે ફ્રાય કરેલા બોલ્સ છે એ આમાં એડ કરી દેવાના અને આ જ રીતે આપણે બાકીના બોલ્સને ફ્રાય કરવાના છે. આ બબલ્સ થતાં થોડા ઓછા થઈ જાય એ પછી તમારે ગેસ ચાલુ કરવાનો. બધા કાલાજામને ચાસણીમાં એડ કરીને અને આખી રાત માટે આમ જ રહેવા દેવાના છે. તો કાલાજામને આખી રાત ચાસણીમાં રાખ્યા પછી હવે આ કાલાજામ બનીને તૈયાર છે. હવે આને ચાસણીમાંથી એક કણાવાળા વાસણમાં કાઢી લેવાના છે અને આ રીતે આપણે એને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાના. કાલાજામને તમારે આ રીતે રાખવા હોય તો પણ રાખી શકાય અને જો કોકોનટ પાવડરમાં એનું કોટિંગ કરીને સર્વ કરવા હોય તો પણ કરી શકાય. જો કોકોનટ પાવડરથી આનું કોટિંગ કરવું હોય તો કાણાવાળા વાસણમાં આપણે એને થોડી વાર રહેવા દઈએ. એ પછી જે સૂકું ટોપરાનું છીણ આવે છે એ લેવાનું અને પછી કાલાજામનું આ રીતે એમાં કોટિંગ કરી દેવાનું છે. કાણાવાળા વાસણમાં આને 15 થી 20 મિનિટ જ રાખવાના છે અને પછી તરત જ આનું આ રીતે કોટિંગ કરી દેવાનું. તો હવે આ મીઠાઈવાળાની દુકાન જેવા કાલાજામ બનીને તૈયાર છે.